પ્રકાશભાઈ ગાંડુભાઈ ગઢિયા છે અને માણેકપર ગ્રામ પંચાયતનો સભ્ય છું। પાણીની સમસ્યા ઘણા છેલ્લા સમયથી છેલ્લા એમ માનો ને કે છેલ્લા 4-5 મહિનાથી તો અત્યારે તો હાવ છે જ નહીં। પાણી આવતું જ નથી ગામમાં, ને આવે છે તો પૂરતા પ્રમાણમાં આવતું નથી। અહીંયા જામનગર જિલ્લામાં રજૂઆત કરી, તાલુકામાં રજૂઆત કરી, ત્યાં ક્યાંય કોઈ વ્યવસ્થિત જવાબ મળતા નથી। અને બીજું એક કે પાણીની સમસ્યા જો હલ નહીં થાય તો ગામ લોકો તો એવું કહે છે કે ચૂંટણીનો છે ને બહિષ્કાર કરવો જોઈએ। આ વખતે કોઈને પણ ગામમાં નેતા કે કોઈ પણ વ્યક્તિ આવે તો એને ઘૂસવા દેવા નથી, બરાબર। અને જેમ બને એમ ઝડપથી પાણીની સમસ્યા હલ થાય અને એનું નિરાકરણ આવે તો જ અમને મજા આવે વ્યવસ્થિત। એનું કારણ છે ગામમાં પશુઓ છે, એને ઢોરાને પાણી પાવા ક્યાં જવાના, વાડીઓમાં પાણી છે નહીં। આ વર્ષે વરસાદની અછત હોવાના કારણે પાણીની તો મોટી સમસ્યા છે, બરાબર। તો આ વસ્તુને લઈ અને પાણી બરાબર આવવું જોઈએ અને પૂરતું અને સમયસર પાણી આવવું જોઈએ એવી અમારી માંગ છે। મારું નામ રામજી ગોવિંદ ચોટલિયા, માણેકપરનો રહીશ। આ ગામમાં પાણીનો પ્રશ્ન પેલાવેલો છે। પાણી 2 વર્ષથી આવતું નથી। આડાટોડા, હરિપર, ગરેડિયા 2 અહીંયા ફૂલ પાણી આવે અને અમારા ગામમાં તકલીફ શું છે એ અમને જણાવો। આ તકલીફ છે અને પાણીનો પ્રશ્ન છે ને, અમારે તો પીવા પાણી જોઈ છે, નાવા ધોવાય નથી જોતું। પણ અડધી કલાક પાણી આવે ને, એક વાલમાં અડધી કલાક આવે ને તો પાણી પૂરું થાય। આ ધ્રોલ મામલતદાર ઓફિસે કરી, તાલુકા પંચાયતે કરી, પાણી પુરવઠા કરી, જામનગર પૂનમબેને રજૂઆત કરી, આ રાઘવજીભાઈને રજૂઆત કરી, આ સમસ્યા નિરાકરણ નહીં આવે મેઘજીભાઈને રજૂઆત કરી। આ કારણનો સમસ્યા ન હલાવે ને, હલ ન આવે તો અમારે ચૂંટણીનો બહિષ્કાર કરવો છે। મત કોઈને દેવાનો જ નથી। શું સમસ્યા? પાણી જ નથી આવતું તો પાણી વિનાનું અમારે શું કરવું? પાણી તો હાવ જોઈ કે ન જોઈએ, વાપરવા, નાવા ધોવા, લુગડા તો અમારે બાયું ક્યાં જાય? બીજે ઠેકાણે તો ક્યાંય પાણી નથી તો એ વાકે તમે પડ્યા ટાણે કાંઈ પાણી થામણે કકડે, ચાકાઈ કકડે। તો હવે અમારે 5 મિનિટમાં શું કરું? વાટ જોતા તો સવારની તો અટાણે 5 મિનિટ ન આવી, કોઈ ગયું એવું બધું ખાલી। તો પછી પાણી તો અમારે દેવું પડે કે ન દેવું પડે? કેટલો સમય થયા પાણીની સમસ્યા? પાણીની કેટલા વર્ષ વયા ગયા, કેમ 2 વર્ષ તો પાકા એકાત્ર દીએ પાછા કાંઈ નહીં, એકાત્ર નહીં દીએ તો વળી એમ થાય કે નહીં દીએ, પણ એકાત્ર પાણી 2 કલાક 3 કલાક આવવું જોઈએ કે ન જ આવવું જોઈએ? એટલું પાણી તો આવવું જોઈએ તો જ ગામને પૂરું થાય ને, કે પૂરું જ ન ભરવા પડે બહાર થી, બીજું શું થાય? તો Thank you.